15 વર્ષની સગીરા બાળા પર દુષ્કર્મ આચરનાર પરપ્રાંતીય આરોપી શિવ સલરામ બાબુને ધોરાજી સ્પેશિયલ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। એફએસએલ અને ડીએનએ રિપોર્ટના સાયન્ટિફિક પુરાવા આધારિત કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ₹20,000નો દંડ અને પીડિતને 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો। આ ઘટના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એક પ્લાસ્ટિકના કારખાનાની છે। સગીર બાળાને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરે તપાસ કરતા બાળા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તાત્કાલિક કાઉન્સેલિંગ કરી ફરિયાદ નોંધાતા સામે આવ્યું છે કે ઉત્તર પ્રદેશના પરપ્રાંતીય કારીગર શિવ સલરામ બાબુએ ભય બતાવી બાળા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું। તત્કાલીન પીઆઈ મયુર કુમાર ચૌહાણે ગણતરીના દિવસોમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરી। એફએસએલ તપાસમાં ગર્ભના ડીએનએ નમૂના મેચ થતા આરોપી જ જૈવિક પિતા હોવાનું પુરવાર થયું છે। કોર્ટમાં સરકારી વકીલ કાર્તિકેય પારેખની ધારદાર દલીલો, મજબૂત પુરાવા ધ્યાનમાં રાખી ધોરાજીના સ્પેશિયલ જજ વીવી મોઢે સાહેબે આરોપીને 20 વર્ષની જેલની સજા સંભળાવી પીડિતાને ગુજરાત સરકારની સ્કીમ હેઠળ 4 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સાથે સાથે જેમની પાસે સ્પેશિયલ પોક્સો જજનો પણ ચાર્જ છે એવા શ્રી વી મોંઢે સાહેબે આરોપી શિવ સલરામ બાબુને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને ₹20,000 દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ગઈ તારીખ 25/7/2025ના ભોગ બનનારને પેટમાં દુખતું હતું એટલે ધોરાજી સરકારી દવાખાને ગયા। ત્યાં ફરજ પરના ડોક્ટર RC બેરાએ આ ભોગ બનનારને પ્રેગ્નન્સી પોઝિટિવ હોવાનું જણાવેલ। તેના આધારે તત્કાલીન પાટણવાવના પીઆઈ શ્રી MG ચૌહાણ, મયુરભાઈજી ચૌહાણે ભોગ બનનાર પરિવારની મુલાકાત લઈ અને તેમને મળેલા હકોની માહિતગાર કરી અને ફરિયાદ નોંધેલી। આ ફરિયાદમાં શિવ સલરામ બાબુ ભોગ બનનારને તેમની નાની ઉંમર, ભોગ બનનાર માત્ર 15 વર્ષના છે હોવા છતાં જે કારખાનામાં રહેતા હતા ત્યાં બાથરૂમમાં કે આવી કોઈ જગ્યાએ લઈ જઈ અને તેની ઉપર ધરારીથી દુષ્કર્મ કરતો હતો। ભોગ બનનારની કોઈ સહમતિ કે મરજી પણ ન હતી। આવા સંજોગોમાં જે ગર્ભ રહી ગયો હતો એમના ગર્ભપાતની મંજૂરી માંગવામાં આવી। કોર્ટે આ મંજૂરી આપી અને આ ગર્ભના નમૂનાથી ભોગ બનનાર કુદરતી માતા અને આરોપી છે તે કુદરતી પિતા જે ગર્ભ રહી ગયો હતો એના હોવાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ ઠરાવેલું હતું અને આ બધા જ પુરાવાઓને ધ્યાને લઈ અને નામદાર વી મોંઢે સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા અને ₹20,000 દંડ ફટકારેલ। સાથે સાથે ભોગ બનનારને ગુજરાત સરકારની વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખ વળતર આપવાનો પણ આદેશ ફરમાવેલ છે। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।